નમસ્કાર મારા ખાખીના યોદ્ધાઓ. તો જે 2 ડિસેમ્બરના રોજ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું છે પોલીસ કોન્સ્ટેબલનું, તો તેની અંદર જે ઓપ્શન આપવામાં આવેલો હતો કે ઓપીટી આઉટ, તો ઓપીટી આઉટ છે એ કેટલા થયા છે તેની સહી માહિતી છે એક આવી ગઈ છે. બરોબર, તો કેટલા ઓપીટી આઉટ થયા અને મેરિટ છે એ કેટલું નીચું જશે એ મોટાભાગના ઉમેદવારનો સી પ્રશ્ન રહે છે. કારણ કે જે બોર્ડર ઉપર રહી ગયેલા છે તેમના માટે ખાસ એવી એક આતુરતા હશે કે ભાઈ જલ્દીથી ઓપીટી આઉટ થાય અને વધારેમાં વધારે ઓપીટી આઉટ થાય અને અમારો વારો આવી જાય. તો એ સંપૂર્ણ બાબત છે તમને આ વિડીયોમાં જણાવું એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. કે ઓપીટી આઉટ મેં તમને આગળ છે એ વિડીયોમાં કીધેલું છે કે ઓપીટી આઉટ છે એક શબ્દ છે, પરંતુ જે લોકો બોર્ડર ઉપર રહી ગયેલા છે તેમના માટે એક જીવનની ચાવી છે. જીવનની ચાવી છે. અગાઉ એક વિડીયો બનાવેલો છે તેની અંદર મેં કીધેલું હતું. બરોબર, તો નવા ઉમેદવારોને મળશે નોકરી. વિચાર કરો, જે માણસ પોતે અત્યારે બોર્ડર ઉપર છે, નથી આમ કે નથી આમ, જે બોર્ડર ઉપર છે તે લોકોને મળશે નોકરી. તો કેટલા ઓપીટી આઉટ થયા છે તે જણાવશો, વિડીયોમાં બન્યા રહેજો. 338 પ્લસ. કેટલા? 338 પ્લસ ઉમેદવારોએ ઓપીટી આઉટ કર્યું. જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવેલું છે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર જે ઉમેદવાર બીજી નોકરીમાં લાગી ગયા છે અને પોતે છે આ નોકરીમાંથી છે નીકળી ગયા, એટલે કે આમાંથી પોતાનું નામ છે રિઝાઇન કરી લીધું હોય. બરોબર, તો એવા કેટલા ઉમેદવાર છે? 338 ઉમેદવાર છે. હકીકતમાં આ લોકોને ઉમેદવાર નહીં, પણ જે લોકોને નોકરી મળવાની છે આગળ એમના માટે તો ભગવાન કહેવાય એવું મારું માનવું છે. બરોબર, સીસી ગ્રુપ એબી માંથી 700 પ્લસ ઓપીટી આઉટ થયા છે. જે સીસી ની જે ભરતી ગઈ હતી તેના છે નિમણૂક પત્ર છે એ પણ અપાયા. બરોબર, 22 તારીખે 22 નવેમ્બરના રોજ જે ગાંધીનગર ખાતે એક કાર્યક્રમ હતો તેની અંદર છે એ ભૂપેન્દ્ર પટેલની આપણા બરોબર હર્ષ સંઘવી સાહેબ બધાએ જે કાર્યક્રમ ગોઠવ્યો હતો તેની અંદર 700 પ્લસ મતલબમાં કેટલા 5000 પ્લસ જે ઉમેદવારો હતા તેમને નિમણૂક પત્ર અપાયા. બરોબર, તો તેની અંદરથી લગભગ 700 પ્લસ ઓપીટી આઉટ થયેલા છે. બરોબર, એવી જાણકારી છે. અને હવે આજે 338 નવા યોદ્ધા ખાખી પહેરી શકશે. વિચાર કરો, જે ઉમેદવારોનું જે લોકોનું સપનું છે, જે બોર્ડર ઉપર છે અત્યારે જે ઉમેદવાર તે છે એ મેરિટની અંદર તેનું ફાઇનલ મેરિટની અંદર નામ આવશે અને પોતે છે એ શું પહેરી શકશે? ખાખી. બરોબર, તો આ કઈ નાની એવી વાત નથી. જે 338 છે એ જે ઉમેદવારો નવા લાગવાના છે એના માટે તો હું ભગવાન ગણીશ. ઓપીટી આઉટ કરવા વાળાનો દિલથી આભાર. બરોબર, જે ઉમેદવારોને 338 અને ઓલા જે 700 પ્લસ છે, મતલબ ટોટલ છે કે 1000 પ્લસ છે ઉમેદવારો છે ઓપીટી આઉટ કર્યો છે, તેમનો હું છે એ દિલથી છે આભાર માનું છું. બરોબર, કેટલું નીચું રહેશે ફાઇનલ મેરિટ? બધાનો એક જ પ્રશ્ન છે કે ભાઈ કેટલું રહેશે મેરિટ છે, નીચું કેટલું રહેશે? તો અંદાજિત 0.25 થી 0.75, અથવા જો તમારા ભાગ હોય તો 1 માર્ક સુધી જઈ શકે. બરોબર, 0.85 0.90 આની વચાળ છે. 0.25 થી 0.75 નો અંદાજ છે. તો જે ઉમેદવારને 0.25 અથવા તો 0.75 સુધી જે રહી ગયેલા છે ફાઇનલ મેરિટની અંદર, બરોબર, તો એ છે એ ઉમેદવાર છે એ પોતે છે નોકરી મેળવી શકશે એવી સંભાવના પૂરેપૂરી છે. એટલે મેરિટ છે એ નીચું આવશે. બરોબર, અને બોર્ડર વાળા વિદ્યાર્થીને થશે ફાયદો. હજી એક તમારા માટે એક સારી બાબત બતાવું છું. જો આમ થાય તો પીએસઆઈ નું રિઝલ્ટ છે આપો. હવે છે માંગણી ખૂબ જ વધી ગઈ છે, કારણ કે પીએસઆઈ ના રિઝલ્ટ ની છે બહુ ઝાઝો સમય થઈ ગયો છે. બરોબર, એટલે જે ઉમેદવાર છે એ હજી આની અંદર જો મેરિટ ને છે એ હજી નીચું લાવવું હોય તો પીએસઆઈ નું રિઝલ્ટ છે એ તમારે આપવું પડે. પીએસઆઈ નું રિઝલ્ટ આપો અને પાછળથી ઓપીટી આઉટ નો ઓપ્શન આપે તો હજી મેરિટ છે એ નીચું જઈ શકે છે. વિચાર કરો, જો હજી પીએસઆઈ નું રિઝલ્ટ આવી જાય અને પાછળથી ઓપીટી આઉટ નો ઓપ્શન આપે તો મેરિટ છે 0.75 થી પણ વધારે છે નીચું જવાની સંભાવના છે અને નવા ઘરોમાં સુખ સમૃદ્ધિ આવી શકે. રેડી?
આ છે ઈ સંપૂર્ણ ઓપીટી આઉટ ની છે એ માહિતી હતી. અને જો હજી એવો અંદાજ છે જો પીએસએલ નું રિઝલ્ટ છે ટૂંક સમયમાં આપી દે ઓપીટી આઉટ નો ઓપ્શન આપે તો હજી છે મેરિટ નીચું જવાનું છે. બાકી છે આ 338 લોકો છે એમણે છે પાછળથી ઓપીટી આઉટ કરેલું છે, અને એની પહેલા છે 700 પ્લસ એટલે કુલ 1000 જેવા ઉમેદવારો છે એમણે છે ઓપીટી આઉટ કર્યું છે. તેમને છે સત્સંગ નમન છે, તેમનો ખૂબ જ દિલથી આભાર માનું છું. બરોબર. અને બોર્ડર વાળા વિદ્યાર્થીને થશે ફાયદો, એટલે જે બોર્ડર ઉપર રહી ગયેલા છે તેમના માટે છે એક સારા સમાચાર એવા કહેવાય કે હજી તેમના માટે છે સાંસ પૂરેપૂરો છે અને પોતે છે નોકરી મેળવી શકશે. અસ્તુ.